નમસ્તે, જય માતાજી। હોટલની અંદર એક શાનદાર પાર્ટી ચાલી રહી હતી, જ્યાં ઘણા કરોડપતિ લોકો જાત જાતની ડીશો ખાઈ રહ્યા હતા, જેમાંથી અડધું જમવાનું તેઓ એઠો કરીને ફેંકી રહ્યા હતા। બરાબર એ જ સમયે હોટલના એક વેટરે જોયું કે બહાર એક બાળક ભૂખથી રડતો ઊભો છે। વેટરે હોટલના માલિકથી છુપાઈને બાળકને જમવાનું ખવડાવી દીધું, પરંતુ માલિકે કેમેરામાં જોઈ લીધું અને વેટરના પૂરા મહિનાનો પગાર કાપી લીધો। બીજા દિવસે હોટલની બહાર પોલીસની ગાડીઓ આવી ગઈ। ઇન્સ્પેક્ટરે વેટરને નમસ્તે કર્યું અને જણાવ્યું કે કાલે જે બાળકને તે જમવાનું ખવડાવ્યું હતું તે કોઈ સામાન્ય છોકરો નહોતો, પણ આ શહેરનો સૌથી મોટો। મારું નામ હેમંત છે અને હું એક 5 સ્ટાર હોટલમાં વેટર હતો। અહીં જે અમારો માલિક હતો તે ખૂબ જ જુલ્મી માણસ હતો। જો અમે એક દિવસની પણ રજા લેતા તો તે અમારો પગાર કાપી લેતો હતો। અમારી કોઈ મજબૂરી તેના માટે મહત્વની નહોતી, ભલે બીમારી હોય કે પછી કોઈ અકસ્માત થઈ જાય, તેના માટે તો બધા બહાના જ હતા। મારા ઘરના સંજોગો એવા હતા કે કદાચ મારે કામ પર જવું જ ન જોઈતું હતું। મારા ઘરમાં 2 સ્ત્રીઓ હતી, બંને મારી જિંદગીની સૌથી ખાસ અને જીવવાનું કારણ હતી, અને સૌથી દુઃખદ વાત એ હતી કે બંને બીમાર હતી। મારી માં ખાટલામાં પડેલી હતી, તેમનું શરીર ખૂબ જ નબળું થઈ ચૂક્યું હતું, તેમને શ્વાસ પણ ઠીક રીતે આવતો નહોતો। તે રાત્રે ઘણીવાર ઉધરસ ખાતા ખાતા ઉઠીને બેસી જતી હતી અને હું તેમના માથા પાસે બેસી રહેતો હતો। મારી પત્નીની હાલત પણ આજકાલ ખરાબ ચાલી રહી હતી। તે ઘણીવાર તાવમાં તપતી રહેતી, ક્યારેક પેટમાં દુખાવો જણાવતી તો ક્યારેક માથાના દુખાવાની ફરિયાદ કરતી। ઘરનું કામ પણ તેનાથી પૂરી રીતે થઈ શકતું નહોતું, પરંતુ તેમ છતાં તે કંઈક ને કંઈક કરવાની હંમેશા કોશિશ કરતી હતી, જેથી મને પરેશાની ન થાય। વાત એમ હતી કે અમારું ઘર ખૂબ જ ગંદી જગ્યા પર હતું, ગલીઓ ખૂબ જ સાંકડી હતી, ગટરો પણ ઉભરાતી રહેતી હતી। બાજુવાળો પ્લોટ ખાલી હતો તો ત્યાં લોકોએ પુષ્કળ કચરો ફેંકી ફેંકીને તેને બીમારીઓનો અડ્ડો બનાવી દીધો હતો। ત્યાંથી દરેક સમયે ગંદકીની દુર્ગંધ આવતી રહેતી અને માખી મચ્છર તેની ઉપર બબડતા રહેતા હતા, જેના કારણે મારા ઘરમાં પણ સુકૂન નામની કોઈ ચીજ બચી નહોતી। આ દુર્ગંધ અને ગંદકીના કારણે દરેક સમયે કોઈને કોઈ હંમેશા બીમાર રહેતું હતું। ક્યારેક મારી માની તબિયત ખરાબ થઈ જતી તો ક્યારેક મારી પત્નીની હાલત બગડી જતી હતી, અને હું બસ તે બંનેને જોઈને ચૂપ રહી જતો હતો। મારી પાસે એટલા પૈસા નહોતા થઈ શકતા કે હું આ ઘરથી આ લોકોને કોઈ સારા ઘર લઈ જઈને શિફ્ટ કરી લઉં। મારો પગાર ખૂબ જ ઓછો હતો, એટલા પૈસામાં જ રાશન, દવાઓ અને ભાડું બધું પૂરું કરવાનું હતું। ઘણીવાર મહિનાના અંતમાં જ્યારે ખિસ્સું બિલકુલ ખાલી થઈ જતું હતું, ક્યારેક તો અડધું પેટ જમવાનું પણ મુશ્કેલીથી મળી શકતું હતું, પરંતુ તેમ છતાં હું દરરોજ કામ પર જતો હતો, કારણ કે જો એક દિવસ પણ રોકાઈ જાવ તો પછી જ બધું બંધ પડી જાત। આ જ પરેશાનીમાં મેં એક દિવસ પોતાના માલિક સાથે વાત કરી। મેં હિંમત એકઠી કરીને તેમને કહ્યું કે મારા ઘરમાં ઘણી બીમારીઓ છે, ખર્ચા પણ વધી ગયા, જો પગારમાં થોડો વધારો થઈ જાય તો સરળતા રહેશે। તે મારી વાત સાંભળીને જોરથી હસવા લાગ્યો। તેણે કહ્યું કે તું કયું એવું અનોખું કામ કરે છે જે હું તારો પગાર વધારી દઉં? બાકી લોકો પણ તો એ જ કામ કરે છે ને, તું પણ એ જ કામ કરે છે। તેના આ શબ્દો મારા દિલમાં ઉતરી ગયા। મેં તેમ છતાં કહ્યું કે મારા ઘરની હાલત ખૂબ જ ખરાબ છે માલિક। તો તે કહેવા લાગ્યો કે હું શું કરું? શું મેં તારા ઘરમાં બીમારીઓ નાખી દીધી છે? ત્યારબાદ ભરીને જતો રહ્યો અને હું ત્યાં જ ઊભો ને ઊભો રહી ગયો। તે દિવસ પછી મેં તેમની સાથે વાત કરવાનું છોડી દીધું। હું બસ શાંતિથી પોતાના દિવસો વિતાવવા લાગ્યો। સવારે કામ, સાંજે થાકેલો ઘરે પાછો આવવું, માની ખામોશ આંખો, પત્નીનો નબળો ચહેરો, આ બધું મારી સાથે ચાલતું રહેતું હતું। દિવસો પણ એમ જ વીતી જતા હતા, પણ ખબર નહોતી પડતી કે સમય ક્યારે નીકળી જાય છે। હું ઘણીવાર વિચારતો હતો કે કદાચ મારી જિંદગી બસ આ જ છે, ખબર નહીં જિંદગીમાં આગળ શું થવાનું લખ્યું છે। મારી સાથે જ એક બીજો છોકરો પણ વેટરનું કામ કરતો હતો, તેનું નામ મોહિત હતું। તે કહેતો હતો કે આખી જિંદગી થોડી જ આપણે ગરીબ રહીશું, એક દિવસ આપણે પણ અમીર થઈ જઈશું, અને હું તેને કહેતો હતો કે દરેક ગરીબ માણસ આખી જિંદગી એ જ વિચારીને વિતાવી દે છે કે એક દિવસ તે પણ અમીર થઈ જશે અને સેટ બની જશે, તેની પાસે પોતાનું ઘર હશે, પોતાની ગાડી હશે, પુષ્કળ દોલત હશે, પૈસા હશે, પરંતુ હકીકત એ છે કે કંઈ જ નથી થતું। મને તો લાગે છે કે પેલો કચરાનો ઢગલો આપણને સૌને ગળી જશે। પહેલાં માં આ દુનિયામાંથી જશે, પછી મારી પત્ની, અને પછી એક દિવસ મારો વારો પણ આવી જશે। મોહિત ખૂબ જ આશાભરી વાતો કરતો હતો। તે કહેતો હતો કે ભગવાન સૌને જોઈ રહ્યો છે, ભગવાન માત્ર એ ઈચ્છે છે કે તું મહેનત કર, અને જ્યારે આપણે મહેનત કરીએ છીએ તો આપણને ફળ પણ મળે છે। હંમેશા ખરાબની સાથે ખરાબ અને સારાની સાથે સારું જ થાય છે। અન્યાય કરવાવાળાને હંમેશા સજા મળે છે।
તે મને ભગવાનની વાતો યાદ કરાવતો રહેતો, જેનાથી મારા દિલને સુકૂન તો મળતું હતું, પરંતુ મારી અંદર હતાશા ભરેલી રહેતી હતી. મને એવું લાગતું હતું કે કંઈ જ ઠીક નહીં થાય. એક દિવસ એવું થયું કે અમને એક વાત વિશે ખબર પડી કે એક ખૂબ મોટો ગુનેગાર હતો, જેના માથા પર સરકારે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાનું ઇનામ રાખેલું હતું. તે એક હાઈ લેવલનો ખૂબ જ ભયાનક ગુનેગાર હતો, જેને અમારા હોટલના માલિકે હોટલમાં છુપાવી દીધો હતો અને એક ખાસ પ્રકારના રૂમમાં તેને રાખ્યો હતો, જે VIP રૂમ હતો. ત્યાં કોઈને પણ જવાની પરવાનગી નહોતી. આ વાત મોહિતને ખબર પડી ગઈ અને તેણે મને જણાવ્યું. તેણે કહ્યું કે ચાલ આપણે જઈને પોલીસને જણાવીએ કે તે ગુનેગાર ત્યાં જ છે અને પોલીસ પાસેથી જઈને આપણે 50 લાખ રૂપિયાનું ઇનામ લઈ લઈએ. અડધા તું રાખી લેજે અને અડધા પૈસા મારા થઈ જશે. મારી જિંદગી પણ સુધરી જશે અને તારી પણ. પછી આપણી બધી પરેશાનીઓ ઠીક થઈ જશે. 25 લાખ રૂપિયામાં તો આપણે આપણી જિંદગીના 25 વર્ષ પણ નથી કમાઈ શકતા જો અહીં કામ કરતા રહ્યા તો, પરંતુ આમ એક દિવસમાં જ આપણે કમાઈ લઈશું. મેં કહ્યું કે તને પૂરો ભરોસો છે કે આ એ જ માણસ છે? તો કહેવા લાગ્યો કે હા, આ એ જ માણસ છે. મેં કહ્યું કે તો પછી આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ. તો અમે લોકો આના માટે નજીકના પોલીસ સ્ટેશન જવાનો પ્લાન બનાવીને બેસી ગયા. અમારા દિલમાં ઘણી બધી આશાઓ જાગી હતી કે હવે બધું ઠીક થઈ જશે, અમારી પાસે 25 લાખ રૂપિયા આવશે. મેં વિચાર્યું કે હું સૌથી પહેલાં મારું ઘર બદલી લઈશ. મારી માને એક સારી હોસ્પિટલમાં દાખલ કરાવીશ. પત્નીને પણ કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જઈને ચેકઅપ કરાવીશ. ઘરમાં સાફ સુથરી વસ્તુઓ હશે, સારી સુગંધ આવશે મારા ઘરમાં અને પછી બધું ઠીક થઈ જશે. પરંતુ પત્નીને આ બધું જણાવ્યું નહોતું. જ્યારે તેણે મને જોયો તો કહેવા લાગી કે તમે આટલા ખુશ કેમ છો? ઘણા દિવસો પછી મેં તમને ખુશ જોયા છે. તમારા સ્મિતની તો મને પ્રેમ થયો હતો અને તમે સ્મિત કરવાનું છોડી દીધું હતું. મેં કહ્યું કે હવે હું પણ સ્મિત કરીશ અને તું પણ સ્મિત કરીશ. જોજે બધું ઠીક થઈ જશે. મેં તેને આશા આપી કે આપણે બધા ખૂબ ખુશ થવાના છીએ. પરંતુ જ્યારે અમે લોકો પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં જઈને આ વાત કરી તો પોલીસવાળો હસવા લાગ્યો. એ તો શુક્ર છે કે પોલીસવાળાને અમે અમારું નામ નહોતું જણાવ્યું, કારણ કે જો આ વાતની ફરિયાદ માલિક સુધી પહોંચી જાત તો પછી અમારી નોકરી પણ ચાલી જાત. પોલીસવાળાએ અમને કહ્યું કે કેટલું ઇનામ છે તે માણસના માથા પર. અમે કહ્યું કે સાહેબ પૂરા 50 લાખ રૂપિયાનું. અમે અખબારનો ટુકડો પણ બતાવ્યો તો તે કહેવા લાગ્યો 50 લાખથી વધારે તો મને મળી ચૂક્યા છે. અમે હેરાન હતા કે માણસ આ દેશમાં રહેતા આટલો બિંદાસ થઈને બેબાક થઈ ગયો હતો અને આ વાતનો પ્રચાર જોરશોરથી કરી રહ્યો હતો કે હું તો લાંચ ખાધેલો છું, એટલે કે તેને કોઈ પણ વાતનો ડર જ નહોતો. અમે કહ્યું કે આખરે શું મતલબ છે તારો? તો કહેવા લાગ્યો કે આ જે સરકાર હોય છે ને, આ ગુનેગારો પર ઇનામ ખૂબ મોટું રાખે છે. 50 લાખ રૂપિયા આ ગુનેગારના માથા પર ઇનામ ન હોવું જોઈતું હતું. આના માથા પર તો ઓછામાં ઓછું 50 કરોડ રૂપિયાનું ઇનામ હોવું જોઈતું હતું. ત્યારે કદાચ કોઈ આને પકડીને સરકાર અથવા પોલીસની આગળ રજૂ કરી દેત. 50 લાખ રૂપિયા તો અમને 10 દિવસમાં જ મળી ગયા, માત્ર એ છુપાવવા માટે કે આ ક્યાં બેઠો છે. અમને બધું ખબર છે. મહિનાના પૈસા અમારા ઘરે આવતા રહે છે. અમે પાગલ છીએ જે તેને પકડાવી દઈને અને અમારા મહિનાના પૈસા બંધ થઈ જાય, એટલે કે અમે સોનાના ઈંડા આપતી મરઘીને ખતમ કરી દઈએ. અરે ના, જ્યારે સોનાના ઈંડા આપતી મરઘી હંમેશા સુરક્ષિત રાખીએ છીએ. તેના ઈંડા ખાવામાં આવે. અમે લોકો તો તેની વાતો સાંભળીને હેરાન રહી ગયા. અંતે તેણે કહ્યું કે આમ તો તમને લોકોને આ બધું કેવી રીતે ખબર? તમે લોકો ક્યાં ગયા હતા? અમે કહ્યું કે એ નહીં, અમને તો કોઈ બીજાએ જણાવ્યું હતું અને તેણે જ અમને અહીં મોકલ્યા છે. પોલીસવાળાએ કહ્યું કે અચ્છા, તો પછી તેનું કોઈ નામ હશે તે કહો. આ સાંભળતા જ મારો મિત્ર તો પોતાનું જ નામ જણાવવા લાગ્યો, પરંતુ મેં પછી કોઈ ખોટું નામ જણાવી દીધું અને કહ્યું કે અમને તે પાનની એક દુકાન પર મળ્યો હતો. તે કહેવા લાગ્યો કે ઠીક છે, ચાલો અમે જોઈ લઈશું. અમે જેમ તેમ ત્યાંથી જલ્દીથી અમારો જીવ બચાવીને નીકળ્યા અને શુક્ર છે કે અમે અમારું નામ નહોતું જણાવ્યું. એનો અર્થ એ હતો કે પોલીસ પણ આની સાથે મળેલી હતી અને તે હોટલનો માલિક પણ. આ તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો અમારા દેશમાં. મારું તો લોહી તૂટી ગયું. એક આશા દેખાઈ હતી અને તે પણ હાથમાંથી નીકળી ગઈ. હવે કશું જ નહોતું થઈ શકતું. બસ પોતાના કામમાં જ લાગેલા રહેવાનું હતું. ત્યાંથી જ પરત જઈ રહ્યા હતા કે રસ્તામાં એક બાળક ભીખ માંગી રહ્યો હતો. મારા ખિસ્સામાં તે સમયે માત્ર 50 રૂપિયા હતા. મેં કાઢીને તેને આપી દીધા. મોહિતે કહ્યું કે 50 રૂપિયા કેમ આપી દીધા? 5 રૂપિયા આપી દેત. મેં કહ્યું
5 રૂપિયામાં આજકાલ ભલા શું જ મળે છે? તે કહેવા લાગ્યો, 50 રૂપિયામાં તો આપણે ચા પી શકતા હતા. મેં કહ્યું, યાર જો તે બાળક ભૂખો હતો, કેટલો નાનો માસૂમ બાળક બિચારો ભીખ માગી રહ્યો હતો. તેની કોઈ મજબૂરી જ હશે ને, ત્યારે તો આ રીતે ભીખ માગી રહ્યો હતો. મોહિત કહેવા લાગ્યો કે જો આ લોકો મજબૂર નથી હોતા, પરંતુ આ લોકોને તો પૂરેપૂરો ગેંગ હોય છે, જેમની પાછળ ઘણા બધા લોકો હોય છે. આ આપણાથી વધારે પૈસા કમાય છે યાર. તેમની સામે આપણે લોકો ગરીબ છીએ. તેમણે તો હાથ ફેલાવીને પૈસા માગી લીધા. આપણે તો કોઈની આગળ હાથ પણ નથી ફેલાવી શકતા. મેં કહ્યું કે ના યાર, જે હાથ ફેલાવીને માગી રહ્યો હોય છે ને, તે ક્યાંક ને ક્યાંક ગરીબ જ હોય છે. મોહિત મને કહેતો કે તારા દિલમાં કંઈક વધારે દયા ભરી છે. ભગવાને પણ તારું ખિસ્સું તો ખાલી જ રાખ્યું છે. જો તારા ખિસ્સામાં પણ કંઈક હોત તો પણ આ દયા સારી લાગતી હોત. પણ હવે શું ફાયદો? મેં કંઈ કહ્યું નહીં. વાંધો નહીં, દયા હોવી જોઈએ. આપણો સમાજ આજે જે રીતે બેરમ થઈ રહ્યો છે અને માનવતાને ભૂલી રહ્યો છે, આ કારણે બરબાદી થતી જઈ રહી છે. અને તેનું સૌથી મોટું કારણ એ જ છે કે હવે લોકોના દિલોમાં દયા નામની કોઈ ચીજ નથી બચી. આ બધું વિચારીને અમે લોકો ખૂબ પરેશાન થયા હતા, પરંતુ પછી તે વિશે ભૂલી ગયા. ભલા હવે કંઈ પણ કરી શકતા હતા. પત્નીએ પણ બીજી વાર ન પૂછ્યું કે તમે તો કહી રહ્યા હતા કે બધું ઠીક થવાનું હતું, તો હવે શું થઈ ગયું? તે પણ સારી રીતે સમજતી હતી કે મને કારણ કે માત્ર પૈસા જનું મહત્વ નથી રાખતા. એક સારો જીવનસાથી, સંતાન, હેલ્થ, આ બધું પણ તો જરૂરી છે. આ બધી બાબતોમાં તો હું નસીબદાર હતો કે મારી પત્ની ખૂબ સારી હતી. તે દરેક બાબતમાં મારો સાથ આપતી હતી, મારી દરેક મુશ્કેલીને સમજતી હતી. ક્યારેય તેણે મારી પાસે કશું જ નહોતું માગ્યું, ક્યારેય કોઈ ફરમાઈશ નહોતી કરી. સ્ત્રીઓ તો સોનાના સેટ માગે છે, કપડાં માગે, જૂતા માગે. ગરીબમાં ગરીબ માણસ પણ પોતાની પત્ની માટે કપડાં, સાડીઓ, સૂટ આ બધું તો લે જ છે. મેં તો ખબર નહીં ક્યારથી પોતાની પત્ની માટે એક સૂટ પણ નહોતું બનાવડાવ્યું. હું તો તેને મહિનામાં એક સારી ચોકલેટ પણ નહોતો અપાવી શકતો, છતાં પણ તે મારી સાથે હતી. અમારા હોટલનો જે માલિક હતો તે ખૂબ સારી જિંદગી વિતાવી રહ્યો હતો. તેની રહેણી કહેણી એક અલગ જ દુનિયામાં હતી. મોંઘી ગાડીઓ, મોંઘા કપડાં અને ચહેરા પર હંમેશા ઘમંડ. તેના બાળકો સારી સ્કૂલમાં જતા હતા, સાફ યુનિફોર્મ, નવું બેગ અને હાથમાં દરેક સમયે મોંઘો ફોન. તેઓ ફોન વગર જમતા પણ નહોતા. ટેબલ પર બેઠા બેઠા વિડીયો ચલાવતા રહેતા અને મા બાપ ગર્વથી તેમના જોતા હતા. તેની પત્ની પણ ઘણીવાર હોટલમાં આવતી હતી અને તેના તો નખરા જ પૂરા નહોતા થતા. જ્યારે તે હોટલમાં આવતી હતી તો આખું મેનુ ઓર્ડર કરી દેતી હતી. ક્યારેક આ ડીશ તો ક્યારેક પેલી ડીશ. પછી એક એક વસ્તુમાં વીણી વીણીને ભૂલો કાઢતી હતી. આ વસ્તુ સારી જ નથી બની, આનો તો સ્વાદ ઠીક જ નથી, આ આવું તો બિલકુલ ન હોવું જોઈતું હતું. તેની ખામીઓ ગણાવવાનું ક્યારેય પૂરું જ નહોતું થતું. અમે લોકો એકબીજાની સામે જોતા રહેતા અને ધીમેથી કહેતા હતા, ભાઈ આ સ્ત્રીના શું નખરા છે? અમે લોકો ગરીબ હતા, અમને તો એક પ્લેટ જમવાનું પણ વિચારીને મળતું હતું, ક્યારેક વધેલું, ક્યારેક અડધું. અને અહીં એક સ્ત્રી હતી જે આખું મેનુ મંગાવીને પણ સુકૂનમાં નહોતી હોતી. માલિક પોતે તો આરામથી જિંદગી વિતાવી રહ્યો હતો, પરંતુ અમારા વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં. ના એ પૂછ્યું કે તમારું ઘર કેવી રીતે ચાલી રહ્યું છે, ના એ જોયું કે તમારા પગારમાં ગુજરાન થઈ શકે તેમ પણ છે કે નહીં. અમારામાંથી કોઈના બાળકો બીમાર થતા તો ઘણીવાર ઘરગથ્થુ ઈલાજથી જ બાળકોને ઠીક કરી લેવામાં આવતા હતા, કારણ કે ઈલાજ કરાવવાના પૈસા નહોતા આવતા. કોઈનું ભાડું રહી જતું, કોઈના ઘરનો ચૂલો સળગવો મુશ્કેલ થઈ જતો હતો. પરંતુ માલિક માટે અમે બધા એક જેવા હતા, માત્ર કામ કરવાવાળા મશીનો. તે આડાઅવડા કામ કરીને પોતાની હોટલનું મોટું નામ બનાવીને બેઠો હતો. અમે દિવસ રાત મહેનત કરતા હતા, પરંતુ નામ તેનું થતું હતું, તારીફ માલિકની થતી હતી અને ઠપકો અમને લોકોને મળતો હતો. એક દિવસ માલિકે બધા સ્ટાફને બોલાવ્યો. તેણે જણાવ્યું કે થોડા દિવસો પછી એક ખૂબ મોટી પાર્ટી થશે. એક ખૂબ મોટી કંપની અહીં પાર્ટી આપી રહી છે. તેની કંપનીના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. માલિકે કડક અવાજે કહ્યું કે કોઈ પણ ભૂલ ન થવી જોઈએ. જેણે પણ ભૂલ કરી તેનો પગાર કાપી લેવામાં આવશે. આ વાત સાંભળીને તો બધાના દિલ જ બેસી ગયા. પગાર કાપવો તો અમારા માલિકનું મનપસંદ કામ હતું. રજા પાડો તો પગાર કપાઈ ગયો, ભૂલ થઈ તો પગાર કાપી લેવામાં આવતો, મોડા આવ્યા તો પગાર કાપી લેવામાં આવતો. બસ તે એ જ કરતા રહેતા અને સાચે જ તે પગાર કાપી પણ લેતા હતા. અમે કશું જ કહી શકતા નહોતા, કારણ કે નોકરીનું ચાલ્યા જવું તો અમારા માટે મોત બરાબર હતું. પગાર મેળવવાવાળા માણસે પોતાનો એક હિસાબ બનાવ્યો હોય છે. આટલા પૈસામાં રાશન થશે, આટલા પૈસામાં દવા, આટલા પૈસામાં ભાડું અને બાળકોની ફી. જ્યારે વચ્ચેથી પગાર કાપી લેવામાં આવતો હતો તો પછી બધો હિસાબ કિતાબ જ બગડી જતો હતો. કાપો પછી દવા છોડવી પડતી હતી અથવા તો જમવામાં ઘટાડો કરવો પડતો હતો. ઘણીવાર તો કોઈ બીજા પાસેથી ઉધાર પણ માંગવું પડતું હતું.
ગરીબ માણસની મુશ્કેલીઓ એ જ હોય છે કે તે દિવસ રાત મહેનત કરે છતાં પણ તેના હાથ અને ખિસ્સા બંને ખાલી જ રહે છે. તે બીજાઓની ખુશીઓ સજાવે છે પરંતુ તેના પોતાના ઘરમાં ઉદાસી ફેલાયેલી રહે છે. હું પણ એ જ લોકોમાં સામેલ હતો જે ચૂપચાપ આ બધું સહન કરતા હતા, કારણ કે મારી પાસે સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. ગરીબી ખૂબ ખરાબ ચીજ હોય છે દોસ્તો. જે લોકોના નસીબમાં આ લખી દેવામાં આવે છે ને તેમને આનો અંદાજો હોય છે મોટી મોટી દુકાનો પાસેથી પસાર થઈ જવું અને પછી વિચારવું કે કાશ પોતાના ઘરવાળાઓ માટે કંઈક લઈ શકત. સારી સારી વસ્તુઓને જોવી, સારા સારા કપડાં જોઈને વિચારવું કે કાશ આ સારા કપડાં પોતાની પત્ની માટે લઈ જાત તો તે કેટલી ખુશ થાત. પછી જ્યારે તે આ કપડાં પહેરી મારી સામે આવત તો કેટલી સુંદર લાગત, હું તેની કેટલી તારીફ કરત. અને તો પોતાની મા માટે કોઈ સારી વસ્તુ લઈ જાત, તેમને સારા ડૉક્ટર પાસે ઈલાજ માટે લઈ જાત, કદાચ તે જલ્દી ઠીક થઈ જાય. આ પ્રકારની વાતો મારા મગજમાં દરેક સમયે ચાલતી રહેતી હતી. મેં પોતાની જાતને આ વાતોમાંથી કાઢવાની ખૂબ કોશિશ કરી. પૂજા પાઠમાં પણ હવે હું લાગી ગયો હતો. સવાર સાંજ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જવા લાગ્યો હતો, પરંતુ તેમ છતાં કદાચ મારા મગજમાં આ વાત ક્યાંક ને ક્યાંક ચાલતી રહેતી હતી કે હું પોતાના સંજોગોથી ખુશ નથી અને સારાની આશા જ કરતો રહું છું. જે દિવસે અમારી હોટલમાં તે ખૂબ મોટી પાર્ટી હતી તે દિવસે આખી હોટલમાં શોર બકોરો જ હતો. દરેક તરફ ચહલપહલ મચી હતી. કિચનમાં વાસણોનો અવાજ, હોલમાં લોકોની વાતો, વેટર આમ તેમ દોડી રહ્યા હતા. બધા લોકો પોતાની તરફથી પૂરી કોશિશ કરી રહ્યા હતા કે ક્યાંય પણ ભૂલ ન થઈ જાય, કારણ કે અમે બધા જાણતા હતા કે જો જરા સરખી પણ ભૂલ થઈ ગઈ તો માલિક અમને એમ જ છોડવાનો નહોતો. પગાર કાપવાનું તો જાણે પહેલાંથી જ નક્કી હતું. તે દિવસે જમવાનું ખરેખર ખૂબ જ જબરદસ્ત બનાવવામાં આવ્યું હતું. સુગંધ આખી હોટલમાં ફેલાયેલી હતી. આજે અમારું જમવાનું પણ અહીં જ હતું. આ પણ કોઈ રોજ રોજની વાત નહોતી. એવું નહોતું કે અમને ક્યારેય જમવાનું મળતું હોય. જો જમવાનું વધી જતું તો વધેલું અમે ખાઈ લેતા હતા. એ જ આશામાં અમે બધા ખુશ હતા. મારા દિલમાં પણ એક વાત ચાલી રહી હતી. મેં વિચાર્યું કે જો થોડું જમવાનું વધી ગયું તો હું પોતાની પત્ની અને મા માટે પણ થોડુંક જમવાનું લઈ લઈશ, કારણ કે ઘરમાં ઘણીવાર દાળ અને સૂકી રોટલી જ નસીબ થતી હતી. આ દરમિયાન મારી નજર હોટલના કિચનના દરવાજા પર પડી. કિચનની બહાર એક નાનો છોકરો ઊભો હતો. તેની ઉંમર કદાચ 6 થી 7 વર્ષની આસપાસ હશે. તેના કપડાં ગંદા હતા અને ચહેરા પર ધૂળ જામેલી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે રડી રહ્યો હતો, પરંતુ તેનો અવાજ નહોતો નીકળી રહ્યો. બસ જમવાની તરફ જોઈ રહ્યો હતો. તેની નજર પ્લેટો પર જામેલી હતી, જાણે કે તે સુગંધને જ ગળી રહ્યો હોય. હું ઘણા સમયથી તેને જોઈ રહ્યો હતો. તેનો ભૂખ્યો ચહેરો, તેની ડરેલી આંસુઓથી ભરેલી આંખો મારા દિલમાં તીરની જેમ વાગી રહી હતી. આખરે મારાથી રહેવાયું નહીં. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને તેને અંદર બોલાવી લીધો. મેં તેને સાઈડમાં બેસાડ્યો અને જ્યાં પ્લેટો રાખેલી હતી ત્યાં તે ડરતો ડરતો બેસી ગયો. મેં પછી એક પ્લેટ ઉપાડી અને તેમાં પુષ્કળ જમવાનું નાખી દીધું. મેં પ્લેટ તેની સામે જ મૂકી દીધી અને પ્રેમથી કહ્યું, બેટા, ક્યાંથી આવ્યો છે? બહુ ભૂખ લાગી છે તને? તારા મા બાપ ક્યાં છે? તેણે મારી તરફ જોયું પણ કશું જ ન બોલ્યો. તે બસ જમવા પર તૂટી પડ્યો, જાણે કે કેટલાય દિવસોથી ભૂખ્યો હોય. દરેક કોળીઓ જલ્દી જલ્દી ખાઈ રહ્યો હતો, જાણે કે કોઈ તેને પાસેથી જમવાનું છીનવી લેશે. હું તેને જોતો રહ્યો અને પછી પાછો પોતાના કામમાં લાગી ગયો. મેં મનમાં ને મનમાં કહ્યું, ચાલ જમવાનું ખાઈ લે, પેટ ભરી લે. ત્યારબાદ થોડી વારમાં તે ઉઠ્યો અને ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. ખબર નહીં ક્યાં ગયો. કદાચ તે ત્યાંનો જ કોઈ ભીખ માગવાવાળો બાળક હતો. તેને પોતે જ ખબર હશે કે ક્યાં જવાનું છે. મેં બસ એ જ વિચાર્યું કે સારું છે, તેનું પેટ તો ભરાઈ ગયું. મારા દિલને અજીબ શાંતિ મળી, કારણ કે હું જાણતો હતો કે ભૂખ શું હોય છે. હું સમજતો હતો કે જ્યારે ભૂખ લાગે છે તો માણસ સાથે શું થાય છે. ભૂખ એવો અહેસાસ છે જે માણસને તોડી નાખે. તે સમયે માણસને કશું જ દેખાતું નથી, ના સંબંધ, ના ઇજ્જત અને ના ડર. ભૂખ એવી ચીજ છે, જો કોઈનો બાપ પણ મરેલો પડ્યો હોય તો પણ ભૂખ માણસ પર હાવી થઈ જાય છે અને તે પડે માત્ર એક કોળિયો જ આખી દુનિયા બની જાય છે. બીજા દિવસે મને હોટલના માલિકે પોતાની ઓફિસમાં બોલાવી લીધો. હું મનમાં ને મનમાં ગભરાઈ રહ્યો હતો. મને અંદાજો નહોતો કે મેં જે કર્યું છે તેની કિંમત આટલી ભારે ચૂકવવી પડશે. માલિકે ઓફિસમાં મને બેસાડીને સીસીટીવી ફૂટેજ ચલાવી દીધા. સ્ક્રીન પર હું સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તે નાનો છોકરો પણ હતો જેને મેં જમવાનું ખવડાવ્યું હતું. માલિકે આ જોતાં જ મને વઢવાનું શરૂ કરી દીધું. તેમનો અવાજ ઘણો ઊંચો હતો અને ચહેરો પણ ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે આ કોણ છે જેને તે અંદર બોલાવીને જમવાનું ખવડાવ્યું છે? શું આ તારો કોઈ સંબંધી છે? તેઓ કહેવા લાગ્યા કે મને પૂછ્યા વગર તે આ કેમ કર્યું? તું આખરે કોણ છે? મેં ધીમા અવાજે કહ્યું કે સાહેબ, તે બાળક ગરીબ હતો.
તેને બહુ ભૂખ લાગી હતી. આ સાંભળતા જ મારો માલિક જોરથી બોલ્યો, અચ્છા, તો તું પણ તો ગરીબ છે, તને પોતાનો ખ્યાલ ન આવ્યો? તો પોતાની જાતને બહુ મોટો માલિક સમજે છે, જે લોકોની મદદ કરી રહ્યો છે. મેં તેમને વિનંતી કરતા અંદાજમાં કહ્યું કે સાહેબ, તે તો નાનો બાળક હતો. માલિકે મારી વાત પૂરી રીતે સાંભળી પણ નહોતી કે તે વચ્ચે જ બૂમો પાડવા લાગ્યો, ઠીક છે, તો પછી તે જે તેને જમવાનું ખવડાવ્યું તે તને બહુ મોંઘું પડશે. તારો હવે માત્ર 1 કે 2 દિવસનો પગાર નહીં, પણ પૂરા મહિનાનો પગાર કાપી લેવામાં આવશે. હવે તને આવતા મહિને જ પગાર મળશે. આ સાંભળીને મારું કાળજું મોઢે આવી ગયું હતું અને હું થરથર કાપવા લાગ્યો હતો. હું ખરાબ રીતે તડપી ઉઠ્યો. હું વારંવાર ગળગળતા કહી રહ્યો હતો કે સાહેબ, પ્લીઝ આવું ન કરો, હું બહુ ગરીબ માણસ છું. તો તે મારી મજાક ઉડાવતા જોર જોરથી હસવા લાગ્યો, કહેવા લાગ્યો, અચ્છા, તો હવે તને ખબર પડી કે તું ગરીબ માણસ છે, પરંતુ તે વખતે તારી આ અક્કલ ક્યાં ગઈ હતી, જ્યારે તું બહુ મોટો રાજા બન્યો હતો અને પોતાના દરબારમાં ગરીબોને જમવાનું ખવડાવી રહ્યો હતો. હવે તને સમજમાં આવશે કે તું પણ એક ગરીબ જ છે. આ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. હું માથું ઝુકાવીને ચૂપચાપ ઊભો રહ્યો અને તે સતત મારા મોઢા પર બોલતો જ જઈ રહ્યો હતો કે બેવકૂફ માણસ, જે કિંમતી વાસણોમાં કરોડપતિ માણસ આવીને જમવાનું ખાય છે, તે વાસણોમાં તે ગરીબ બાળકને જમવાનું ખવડાવી દીધું. તે બાળક જે રસ્તાઓ પર ભીખ માંગતો ફરે છે અને ન જાણે કેટલીય બીમારોથી ભરેલો હતો અને રસ્તા પર જ સૂઈ જાય છે. ખબર નહીં કે કોનું નાજાયજ સંતાન છે. તું જાણે પણ છે કે જો પેલા અમીર લોકોએ આ જોઈ લીધું હોત કે આ હોટલમાં આવા લોકો જમવાનું ખાય છે અને પછી પાછળથી એ જ વાસણોમાં અમને પણ જમવાનું ખવડાવવામાં આવે છે, તો અમારી હોટલની ઇજ્જત શું રહી જાત? તે બૂમ પાડીને બોલ્યો, આટલી અમથી વાત તારી નાની અમથી અક્કલમાં કેમ નથી આવતી? એટલા માટે હવે તારો 1 મહિનાનો પગાર કપાશે. હવે તને સમજમાં આવશે ત્યારે તને ખબર પડશે કે આ તારા બાપની હોટલ નથી કે તું અહીંયા જેની મરજી ચાહે તેને બોલાવીને જમવાનું ખવડાવતો ફરે. પછી છેલ્લે માલિકે કહ્યું, હવે તું અહીંથી દફા થઈ જા અને મારું વધારે મગજ ખરાબ ન કર. માલિકે મારી એવી બેઇજ્જતી કરી હતી કે તેને મને સંભળાવવામાં કોઈ પણ કસર નહોતી છોડી. દરેક શબ્દ મારા દિલમાં તીર બનીને ઉતરી ગયો હતો. અત્યારે તો આ મહિનો શરૂ થયો હતો. પૂરા મહિના સુધી મારે મહેનત કરવાની હતી અને પછી આવતા મહિને પણ. ત્યારે જઈને ક્યાંક મને પગાર મળત. પરંતુ હવે હું આ વિચારીને બહુ પરેશાન થઈ રહ્યો હતો કે ત્યાં સુધી મારા ઘરમાં શું થશે? હું મારા ઘરનું ભાડું ક્યાંથી લાવીશ? રાશન ક્યાંથી આવશે? મારી માની દવા કેવી રીતે આવશે? હું એક ખૂણામાં જઈને બેસી ગયો અને રડવા લાગ્યો. મારા આંસુ રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. મોહિત મારી પાસે આવ્યો. તેણે મને આ હાલતમાં જોયો તો મેં તેને બધું જ જણાવી દીધું. તે પણ આ બધું સાંભળીને બહુ પરેશાન થઈ ગયો. તેણે કહ્યું કે યાર, તું એમ કરજે કે મારી પાસેથી થોડા પૈસા લઈ લેજે. મેં કહ્યું કે પછી તારું ઘર કેવી રીતે ચાલશે? આ સાંભળીને તે ચૂપ થઈ ગયો. પછી બોલ્યો કે તો જણાવ, પછી બીજું શું કરીશું? હવે અમે બંને જ બહુ પરેશાન હતા. તે પળે મને એવું લાગ્યું કે ગરીબ માણસ જો કોઈ બીજાનું પેટ ભરે તો પણ સજા તેને પોતાને ભૂખથી જ ચૂકવવી પડે છે. મોહિત મને કહેવા લાગ્યો, તું ખરેખર રાજાઓવાળા કામ કરે છે. તારા ખિસ્સામાં 50 રૂપિયા પણ હોય તો પણ તું ગરીબને જ આપી દે. બાળકોને જોઈને તારું દિલ આ રીતે કેમ નરમ પડી જાય છે? શું જરૂર હતી તને તે બાળકને જમવાનું ખવડાવવાની? તે એક ભિખારી બાળક હતો. તે તો બહારથી પણ ક્યાંકથી માંગીને જમવાનું ખાઈ લેત, પરંતુ છેવટે તે પોતાના જ પેટ પર લાત મારી લીધી ને. હવે 2 મહિના સુધી તું શું કરીશ? મેં કહ્યું, યાર, મને બાળકો બહુ ગમે છે. મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા, પણ અત્યાર સુધી મારું પોતાનું કોઈ સંતાન નથી અને એટલા માટે મને બાળકો પસંદ છે. મારો દોસ્ત કહેવા લાગ્યો, તારે સંતાન કેમ નથી? શું ભાભીમાં કોઈ ઉણપ છે? મેં કહ્યું, ના, ખબર નહીં, તેનામાં તકલીફ છે કે પછી મારામાં કોઈ પણ તકલીફ છે. અમે લોકો તો ડૉક્ટર પાસે પણ નથી જઈ શકતા, કારણ કે મેં કોઈનાથી સાંભળ્યું હતું કે જેમને બાળકો નથી હોતા અને જ્યારે તે ઈલાજ કરાવવા માટે ડૉક્ટર પાસે જાય છે તો તે ઈલાજ બહુ મોંઘો હોય. અને હવે તે તો આ હાલત છે કે સમજમાં જ નથી આવતું પોતાનો ઈલાજ કરાવવું કે પછી પોતાનું પેટ ભરવું. એટલા માટે મને નથી ખબર કે ઉણપ કોનામાં છે. બસ એ છે કે બાળકો નથી થઈ રહ્યા. અમે બંને કોશિશ તો કરી રહ્યા છીએ, કારણ કે અમને બંનેને બાળકોની ઈચ્છા છે અને આ જ કારણે જ્યારે પણ હું કોઈ બાળકને ભીખ માંગતા જોઉં તો મારું દિલ પીગળી જાય. તે કહેવા લાગ્યો કે આ બધી વાતો તો પોતાની જગ્યાએ રાખ, પરંતુ હવે જે થઈ ગયું તે તો ઠીક નથી થઈ શકતું. હવે આ 2 મહિના બસ તું જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવી લે, પછી જોયું જશે કે શું થશે. હું જેવો જ ઘરની અંદર દાખલ થયો, મારી પત્નીએ મારા ચહેરા તરફ ધ્યાનથી જોયું. આ પત્નીઓ પણ ન જાણે કોઈ જાદુગર હોય છે. મેં પૂરી રીતે પોતાની પત્નીથી આ બધું છુપાવવાની કોશિશ કરી. તેને કશું ન જણાવ્યું, પરંતુ ન જાણે કેવી રીતે તે મારો ચહેરો જોતા જ સમજી ગઈ.
મારા ચહેરા પર થાક, આંખોની ભીનાશ, ખામોશી બધું જ તેની નજરોથી છુપાઈ ન શક્યું. તેણે ધીમેથી પૂછ્યું, શું વાત છે? શું કોઈ પરેશાની છે? આજે તમે કંઈક બદલાયેલા લાગી રહ્યા છો. મેં તરત જ તેનાથી નજર ચોરીને બોલ્યો, ના તો કશું તો નથી. પરંતુ તે ચૂપ ન થઈ. મારી પાસે આવીને બેસી ગઈ અને ફરી બોલી, ના હેમંત, કોઈ તો વાત છે. હું તમને બહુ સારી રીતે જાણું છું. તમે આવા બિલકુલ નથી. તેની વાત સાંભળતા જ મારું દિલ ભરાઈ આવ્યું. પરંતુ તેમ છતાં મેં જેમ તેમ હિંમત એકઠી કરીને પોતાને સંભાળ્યો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે તેની પરેશાનીઓ હજુ વધી જાય. તે તો પહેલાંથી જ ઘણી કમજોર અને બીમાર હતી. મેં તેને નિશ્ચિત કરવાની શક્ય કોશિશ કરી. મેં કહ્યું, ના, સાચું કહી રહ્યો છું, કશું જ નથી. બસ આજે બહુ થાકી ગયો. કામ બહુ વધારે હતું, કારણ કે ઘણી મોટી પાર્ટી હતી ને, એટલા માટે હવે 2-3 દિવસ સુધી થાક રહેશે. પરંતુ તે મારી વાત સાંભળીને પણ શાંતિથી ન બેઠી. તેની આંખોમાં ચિંતા હતી, પણ તેણે વધારે સવાલ ન કર્યા. માત્ર એટલું કહ્યું, ઠીક છે, જમવાનું ખાઈ લો અને પછી આરામ કરી લો. હું ખાટલા પર સૂઈ ગયો, પરંતુ ઊંઘ તો મારી આંખોથી કોસો દૂર ભાગી ગઈ હતી. મગજમાં વારંવાર માલિકની એ જ વાતો ગુંજી રહી હતી. પગાર કાપવાનો વિચાર, માની દવા, ઘરનું ભાડું. હું છતને તાકી રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારો ઘૂમી રહ્યા હતા. મેં તેનાથી જૂઠ કેમ બોલ્યો? પરંતુ કદાચ આ જૂઠ જરૂરી હતું, કારણ કે હું જાણતો હતો કે મારી પત્ની મારી મજબૂરીઓનો પહેલાંથી જ ઘણો બોજ ઉઠાવી રહી છે. પછી તે મારી પાસે આવીને બેસી ગઈ અને મારી તરફ જોવા લાગી, જાણે તે બધું જ જાણતી હોય. પરંતુ તેમ છતાં ચૂપ રહી. બીજા દિવસે હું હોટલમાં કામ કરી રહ્યો હતો, પરંતુ આજે આ કામ મને બહુ વધારે ભારે લાગી રહ્યું હતું. મારા હાથ ચાલી રહ્યા હતા, પરંતુ દિલ બિલકુલ પણ સાથ નહોતું આપી રહ્યું. મને દરેક સમયે એ જ વિચાર આવી રહ્યો હતો કે હું મહેનત તો કરી રહ્યો છું, પરંતુ આ મહેનતનું કોઈ ફળ નહીં મળે. મને ખબર હતી કે આ મહિને મને 1 રૂપિયો પણ નહીં મળે. આ જ વિચારે મને અંદરથી તોડવાનું શરૂ કરી દીધું હતું. હું પ્લેટ ઉપાડી રહ્યો હતો, ટેબલ સાફ કરી રહ્યો હતો, પરંતુ મગજ તો જાણે ક્યાંક બીજે જ અટકેલું હતું. દરેક પળે બસ એ જ સવાલ મગજમાં ઘૂમી રહ્યો હતો કે હવે ઘર કેવી રીતે ચાલશે? બધી જરૂરિયાતો કેવી રીતે પૂરી થશે? આ દરમિયાન અચાનક બહાર શોરબકોર મચી ગયો. મેં જોયું કે હોટલની બહાર પોલીસની ઘણી ગાડીઓ આવીને રોકાઈ ગઈ હતી. તે 1-2 નહીં, પણ ઘણી બધી હતી. આ જોઈને બધા લોકો ચોંકી ગયા. વેટર, કિચનનો સ્ટાફ, મેનેજર બધા એકબીજા તરફ જોવા લાગ્યા. આ તે પોલીસ નહોતી જેની પાસે અમે લોકો ગયા હતા. અહીં તો મામલો જ કંઈક બીજો લાગી રહ્યો હતો. આ ગાડીઓમાં એક ગાડી ડીએમ સાહેબની પણ હતી. આ સાંભળતા જ પૂરી હોટલમાં સન્નાટો ફેલાઈ ગયો. માલિક પણ ગભરાઈ ગયો. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે તરત જ સ્પેશિયલ રૂમ ખોલાવ્યો. ડીએમ સાહેબને સ્પેશિયલ રૂમમાં બેસાડવામાં આવ્યા અને ચા મંગાવવામાં આવી. માલિક હાથ જોડીને ઊભો રહી ગયો અને બહુ ઇજ્જત સાથે પૂછ્યું, આપ અહીં કેમ? અમારી ગરીબ હોટલમાં શું કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે? ડીએમ સાહેબે બહુ શાંતિથી કહ્યું, તમારી હોટલમાં એક માણસ કામ કરે છે જેનું નામ હેમંત છે. તેને બોલાવો, અમારે તેની સાથે વાત કરવી છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે મારું જ નામ લઈ રહ્યા હતા. માલિકે આ સાંભળ્યું તો તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તે તરત બોલી ઉઠ્યો, સર, આ ભરોસાપાત્ર માણસ નથી. જરૂર આણે કોઈ ગુનો કર્યો છે, કોઈ ચોરી કરી હશે. ત્યારે જ તો આપ આને પકડવા આવ્યા છો. માલિક બહુ બેરહેમીથી બોલ્યો, આપ આને બિલકુલ મત છોડો. ડીએમ સાહેબની સાથે આવેલા એક પોલીસવાળાએ કહ્યું, પહેલાં આપ તેને બોલાવી દો, પછી તમને જણાવી દેવામાં આવશે કે તેને છોડવામાં આવશે કે શું કરવામાં આવશે. જ્યારે મને બોલાવવામાં આવ્યો તો મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. મારા હાથ કાપવા લાગ્યા. મેં તરત જ મોહિતને જોયો અને ધીમેથી કહ્યું, ક્યાંક પેલી ફરિયાદ તો ખબર નથી પડી ગઈ ને, જે અમે ત્યારે પોલીસ પાસે લઈને ગયા હતા. આ સાંભળતા જ મોહિત પણ ગભરાઈ ગયો. તેનો ચહેરો સફેદ પડી ગયો. તે કશું બોલી ન શક્યો. હું ધીમે ધીમે રૂમ તરફ ગયો. દરેક ડગલું મારા માટે બહુ ભારે થતું હતું. રૂમમાં ઘૂસતા ડીએમ સાહેબે મારી તરફ જોયું. તેમની નજર સીધી મારી આંખો પર પડી. માલિક એ રીતે બેઠો હતો જાણે આજે મારી ખેર જ નથી, અને આ વાતથી તેને અજીબ ખુશી મળી રહી હતી. હું ચૂપચાપ ઊભો થયો. દિલમાં ડર અને મગજમાં ભયંકર ટેન્શન સવાર હતું. હું વિચારી રહ્યો હતો કે ન જાણે આગળ મારી સાથે શું થવાનું છે. ડીએમ સાહેબે ઊંડી નજરથી મારી તરફ જોયું, પછી ધીમેથી બોલ્યા, અમારે તમારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે. તેમણે પૂછ્યું, તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો? મેં કાપતા અવાજે મારું નામ અને ઘરનું સરનામું જણાવવા લાગ્યો, પરંતુ દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું. મારું ગળું ડરના કારણે સુકાઈ ચૂક્યું હતું અને શબ્દો મોઢામાં આવીને વારંવાર અટકી રહ્યા હતા. ડીએમ સાહેબે આ બધું અનુભવી લીધું. તેમણે નરમ લહેજામાં કહ્યું, ડરો નહીં, અહીં આવો, મારી પાસે આવીને બેસો. હું તેમની સામે ખુરશી પર બેસી ગયો. મારા હાથ આપસમાં જોડાયેલા હતા.
અને પરસેવો કપાળના કિનારેથી વહી રહ્યો હતો. મેં હિંમત કરીને કહ્યું, જી સર, જણાવો, શું વાત છે? તેમણે સીધી વાત શરૂ કરી. તેમણે કહ્યું, કાલે તે એક બાળકને જમવાનું ખવડાવ્યું હતું ને? આ સાંભળીને મારા દિલના ધબકારા વધુ તેજ થઈ ગયા. ત્યારે જ મારા માલિકે વચ્ચે વાત કાપતા જલ્દીથી કહ્યું, હા સર, મારી પાસે તો આના ફૂટેજ પણ છે. ડીએમ સાહેબે માથું ઊંચું કરીને કહ્યું, અચ્છા, તમારી પાસે ફૂટેજ પણ છે? જરા મને બતાવો. ત્યાર પછી તે ફૂટેજ સ્ક્રીન પર ચલાવવામાં આવ્યા. હું સ્ક્રીન પર સાફ દેખાઈ રહ્યો હતો, તે બાળક પણ, પ્લેટ અને જમવાનું પણ. માલિકે મજાક ઉડાવતા કહ્યું, જુઓ સર, આ આમ જ કામ કરે છે. ગલીમાંથી બાળકો પકડીને તેમને જમવાનું ખવડાવતો ફરે છે. પછી તેણે નફરતથી કહ્યું, ખબર નહીં કોના આ નાજાયજ બાળકો હોય છે. આ સાંભળતા જ ડીએમ સાહેબના ચહેરા પર ગુસ્સો ઉભરી આવ્યો. તેમની આંખો એકદમ કડક થઈ ગઈ અને અવાજમાં રોપ આવી ગયો. તેમણે કહ્યું, આ નાજાયજ બાળક નથી. આ સાંભળતા જ રૂમમાં પૂરી રીતે સન્નાટો છવાઈ ગયો. તેમણે સાફ શબ્દોમાં કહ્યું, આ ધારાસભ્ય સાહેબનો દીકરો છે, જે કાલે ખોવાઈ ગયો હતો. આ સાંભળીને મારા માલિકના ચહેરાનો રંગ ઉડી ગયો અને મને પણ મારા કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ત્યાર પછી ડીએમ સાહેબ બોલતા ચાલ્યા ગયા. તેમણે કહ્યું કે અમે આ બાળકની શોધમાં પૂરું શહેર ખૂંદી રહ્યા હતા. ધારાસભ્ય સાહેબે પૂરા શહેરને માથે લઈ લીધું હતું પોતાના બાળકને શોધવા માટે. હકીકતમાં આ બાળક થોડો માનસિક રીતે કમજોર છે. આ બોલી નથી શકતો અને આને પોતાને પણ ખબર નથી કે આ ક્યાં છે અને શું થઈ રહ્યું છે. તેમણે પછી મારી તરફ જોયું અને કહ્યું કે આજ માણસના કારણે, આજ ભલા માણસના કારણે ન માત્ર આ બાળકે પેટ ભરીને જમવાનું ખાધું, પરંતુ અમને બાળક પાછો પણ મળ્યો. તેમણે કહ્યું કે જેવો તે આ હોટલમાંથી બહાર નીકળ્યો, અમે તેને શોધી લીધો. રૂમમાં હાજર દરેક માણસ એકદમ આઘાતમાં આવી ગયો હતો. ડીએમ સાહેબે કહ્યું કે ધારાસભ્ય સાહેબે નિર્ણય કર્યો છે કે આ માણસને ન માત્ર ઇનામ મળશે, પરંતુ આને પૂરી ઇજ્જતથી સન્માન પણ આપવામાં આવશે. તેમણે કહ્યું, એટલા માટે અમે આને લેવા માટે આવ્યા છીએ અને પોતાની સાથે લઈને જઈ રહ્યા છીએ. પછી તેમણે માલિક તરફ મોઢું કર્યું અને કડક લહેજામાં કહ્યું, રહી વાત તમારી, તો તમારી વિરુદ્ધ પણ કેટલીક વાતો અમારા ધ્યાનમાં આવી છે. તેમણે કહ્યું કે આના પર કાર્યવાહી થશે, પરંતુ એક વાત યાદ રાખજો, આ માણસને અહીંથી કાઢવામાં નહીં આવે. આ સાંભળીને માલિકનું ગળું સુકાઈ ગયું. તેના ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી હતી. એક તો તે એ વાત પર હેરાન હતો કે જે બાળકને મેં જમવાનું ખવડાવ્યું તે ધારાસભ્યનો દીકરો હતો, અને બીજું, પોલીસને એ પણ ખબર હતી કે તે કોને હોટલમાં છુપાવીને બેઠો છે, કે આ ગુનેગારને બચાવી રહ્યો છે. આનો અર્થ સાફ હતો કે હવે તેની ખેર નથી, હોટલ પણ સીલ થઈ શકે છે. આ બધું તેની સમજમાં આવતા જ તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તે ખુરશી પર સીધો બેસી પણ ન શક્યો. ડીએમ સાહેબ ઊભા થયા અને મને બોલ્યા, ચાલ મારી સાથે. હું ચૂપચાપ ઉઠ્યો અને તેમની સાથે બહાર આવી ગયો. હું પોલીસની ગાડીમાં બેસી ગયો. ત્યાંથી બધી ગાડીઓ રવાના થઈ અને પછી મને ધારાસભ્ય સાહેબના ઘર તરફ લઈને જવા લાગી. મારા દિલમાં એક અજીબ શાંતિ પણ હતી અને હેરત પણ. મોહિત દૂરથી મને જોયો અને હાથના ઇશારાથી કહ્યું કે તારી તો કિસ્મત જ ખુલી ગઈ છે. મારો દોસ્ત ગાડીઓ આગળ વધતી જઈ રહી હતી અને હું વિચારી રહ્યો હતો કે ત્યાં જઈને મને ક્યુ ઇનામ મળવાનું છે. તે લોકો પછી મને સાચે ધારાસભ્ય સાહેબના ઘરે લઈને ગયા. આ કોઈ સાધારણ ઘર નહોતું. દરવાજાથી જ અંદાજો આવી રહ્યો હતો કે આ લોકો માત્ર હાલની સરકારના મંત્રી જ નહીં, પણ ઘણા મોટા માણસ છે. તેઓ સરકારી ક્વાર્ટર નહોતા રહેતા, પણ પોતાની હવેલી જેવા બંગલામાં રહેતા હતા, જેનો ઊંચો દરવાજો હતો. બહુ જ લીલુંછમ લોન હતું, દરેક તરફ હરિયાળી અને એક અજીબ શાંતિ. તેઓ તે વખતે લોનમાં બેઠેલા હતા. મને જોતા જ ઊભા થઈ ગયા અને એવી રીતે મળ્યા જાણે કે હું તેમનો કોઈ બહુ જૂનો ખાસ સંબંધી હોઉં. તેમણે મારો હાથ પોતાના હાથોમાં લઈ લીધો, મારા હાલચાલ પૂછ્યા અને વારંવાર મને આભાર કહેતા લાગ્યા. આ દરમિયાન તે બાળક પણ સામે આવી ગયું, જેને મેં હોટલમાં જમવાનું ખવડાવ્યું હતું. તેણે મને જોયો તો અચાનક હસવા લાગ્યો, તાળીઓ પાડવા લાગ્યો, પછી મારી તરફ દોડીને આવ્યો. તેની માં પણ ત્યાં હાજર હતી. તેની આંખો ભીની હતી, પરંતુ ચહેરા પર શાંતિ હતી. બાળક એક સાઈડ બેસી ગયો અને પછી રમકડાથી રમવા લાગ્યો. તેમણે જણાવ્યું કે આ બાળક માનસિક રીતે થોડો કમજોર છે, એટલા માટે ઘણીવાર ક્યાંય પણ નીકળી જાય છે. આ બોલી પણ નથી શકતો અને કોઈને જણાવી પણ નથી શકતો કે તે ક્યાં જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ સવારમાં જ ગાયબ થઈ ગયો હતો. અમે પૂરું શહેર ખૂંદી વળ્યા હતા. અમારા માટે 24 કલાક કોઈ 24 વર્ષ જેવા થઈ ગયા હતા. તેઓ કહેવા લાગ્યા કે જો મા બાપનું સંતાન ખોવાઈ જાય છે ને, તો તેઓ ન તો જીવતા રહી શકે અને ન તો મરેલા સમાન થઈ શકે, બસ વચ્ચે જ ક્યાંક લટકાયેલા રહે છે.
પછી તેમણે મને પૂછ્યું કે તે આ બાળકની મદદ કેમ કરી। મેં સાચે સાચું કહી દીધું કે મને બાળકો બહુ પસંદ છે અને મારું પોતાનું કોઈ સંતાન નથી। પછી વાતો વાતોમાં આ પણ નીકળી આવ્યું કે આખરે સંતાન કેમ નથી, શું કોઈ તકલીફ છે? મેં કહ્યું ખબર નહીં, ક્યારેય ઈલાજ નથી કરાવ્યો કારણ કે અમારી પાસે પૈસા જ નહોતા। તો તેમણે પૂછ્યું કે તું ક્યાં રહે છે? મેં તેમને બધું જ જણાવી દીધું, ઘરની હાલત, માની બીમારી, પત્નીની કમજોરી અને સાથે જ પેલો કચરાનો ઢગલો। આ બધું સાંભળીને તેઓ ચૂપ થઈ ગયા। પછી કહેવા લાગ્યા, આવી જગ્યા પર તો તમારે રહેવું જ ન જોઈએ, નહીંતર તમે લોકો ક્યારે ઠીક નહીં થઈ શકો। મેં કહ્યું શું કરીએ સાહેબ, ગરીબ માણસ છીએ અમે। પછી મેં એ પણ જણાવ્યું કે હોટલના માલિકે આ જ વાત પર મારી 2 મહિનાની સેલરી પણ કાપી લીધી છે અને હવે હું બહુ મજબૂર છું। તેમણે કહ્યું તે માલિકની તો તું ચિંતા ન કર, તેણે જે હરકત કરી તે ડીએમ સાહેબ સુધી પહોંચી ચૂકી છે। મેં તેમને જણાવ્યું કે અમે આની ફરિયાદ લઈને પોલીસ પાસે પણ ગયા હતા, પરંતુ તેમણે કહ્યું હતું કે પોલીસે પૈસા ખાઈ રાખ્યા છે। ડીએમ સાહેબે તરત પૂછ્યું કયો પોલીસવાળો છે? મેં પછી નામ જણાવ્યું। તેમણે કહ્યું હવે તેની પણ ખેર નથી, તું ચિંતા ન કર। પછી તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે તારા માટે કંઈક એવું કરવા માગું છું જેનાથી તારી જિંદગી સુધરી જાય અને તારા ઘરવાળાઓને પણ ફાયદો થાય। તે કહેવા લાગ્યા કે મારો એક દોસ્ત છે જેની બહુ મોટી હોટલ છે, હું ત્યાં તને મેનેજરની નોકરી અપાવીશ, વેટરની નહીં। મેં કહ્યું સાચે જ મેનેજર? તેઓ બોલ્યા જણાવ તું કેટલું ભણેલો છે? મેં કહ્યું કે મેં ગ્રેજ્યુએશન પાસ કરેલું છે અને હું ઇંગ્લિશ પણ બોલી લઉં છું। આ સાંભળીને તેઓ મલકાયા, કહેવા લાગ્યા તો પછી બીજું શું જોઈએ? તેમણે એક વાત બીજી કહી જે સાંભળીને મારા શરીરમાં લખલખું દોડી ગયું। તેમણે કહ્યું કે આજથી તું અમારા ઘરમાં જ રહીશ। લોનની સાઈડ પર એલએક્સી બનેલી છે, એના 3 રૂમ છે, કિચન, બાથરૂમ છે, વીજળી પણ બધાની અલગથી વ્યવસ્થા છે। તેઓ કહેવા લાગ્યા કે તું અહીં જ રહે અને તારે અમારું કોઈ પણ કામ નહીં કરવું પડે, બસ પોતાની જિંદગી શાંતિથી વિતાવ। હું ત્યાં જ બેસીને રડવા લાગ્યો, મારા તો આંસુ રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા। હું વારંવાર તેમનો આભાર માની રહ્યો હતો। તેઓ કહેવા લાગ્યા આભારની કોઈ વાત નથી, કારણ કે આ તો તારો હક છે। બીજા દિવસે હું મારી માં અને પત્નીને લઈને ત્યાં શિફ્ટ થઈ ગયો। અમારા માટે તે ઘર કોઈ સપનાથી ઓછું નહોતું, એવું સપનું જે અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું। મારી માએ શાંતિનો શ્વાસ લીધો, મારી પત્નીની આંખોમાં વર્ષો પછી સુકૂન દેખાયું હતું। મેં મોહિતને પણ બધું જણાવી દીધું, તે પણ સાંભળીને બહુ ખુશ થયો। મેં ભલામણ કરીને મોહિતની પણ નોકરી એક સારી હોટલમાં લગાવી દીધી। તેમણે કહ્યું કે કોઈ પણ તકલીફ નથી। તે દિવસે મને પહેલીવાર અનુભવ થયો કે જો માણસની દાનત સાફ હોય તો કાળી અંધારી રાત પછી એક ઉગતી સવાર જરૂર હોય છે। ત્યારબાદ તો અમારી જિંદગી આ સફરની કસોટી પછી સાચે જ ઠીક થઈ ગઈ હતી। એવું લાગ્યું જાણે વર્ષો પછી શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા મળી ગઈ હોય। મારી માનો કાયદેસર ત્યાં ઈલાજ થઈ ગયો, સારી દવાઓ, સાફ માહોલ, સમયસર જમવાનું અને બસ આ બધાને કારણે થોડા જ અઠવાડિયામાં તેમની હાલત બદલવા લાગી। તે જે દરેક સમયે ખાટલામાં જ પડી રહેતી હતી, હવે જાતે ઉઠીને બેસવા લાગી। તેમના ચહેરાના સોજા પણ ઓછા થવા લાગ્યા હતા, આંખોમાં ફરીથી જિંદગી દેખાવા લાગી હતી। મારી પત્ની પણ પહેલાંથી બહુ સારી રીતે રહેવા લાગી। તે જે દરેક સમયે તાવ અને દર્દમાં રહેતી હતી, હવે હળવું ફૂલ મહેસૂસ કરવા લાગી। તેના ચહેરા પર તે સ્મિત પાછું આવી ગયું હતું જે મેં વર્ષોથી નહોતું જોયું, કારણ કે અસલી તકલીફ એ જ હતી, ગંદકી, દુર્ગંધ, જ્યાં માખીઓ હતી અને બીમાર કરી દેનારો માહોલ હતો। જ્યારે અમે સાફ સુથરા માહોલમાં આવ્યા તો અમારી સુરત જ પૂરી રીતે બદલાઈ ગઈ। શ્વાસ લેવો સરળ થઈ ગયો, રાત્રે શાંતિથી ઊંઘ આવવા લાગી અને દિલનો બોજ પણ હળવો થઈ ગયો હતો। તે જગ્યા જ્યાં હવે અમે રહેવા લાગ્યા હતા, ત્યાં સવારે પક્ષીઓનો અવાજ આવતો હતો, હવા તાજી હતી, ન તો કોઈ કચરો હતો, ન ગટરનું તોફાન। હું ઘણીવાર વિચારતો હતો કે માણસનું અડધું દુઃખ માત્ર માહોલ બનવાથી જ પૂરું થઈ જાય છે। ધારાસભ્ય સાહેબના દીકરાનું નામ વીર હતું, એ જ બાળક જેને મેં હોટલમાં જમવાનું ખવડાવ્યું હતું। હું તેની સાથે રમતો પણ હતો, ક્યારેક લોનમાં ક્રિકેટ તો ક્યારેક રમકડા સાથે। તે મને જોતા જ ખુશ થઈ જતો, તાળીઓ પાડવા લાગતો અને મારી તરફ દોડીને આવી જતો। તે મારો બહુ સારો દોસ્ત બની ગયો હતો। હું તેનું ઘણું ધ્યાન રાખતો હતો, તેને વાર્તા સંભળાવતો, તેની સાથે ખૂબ હસતો રમતો। તે બોલી તો નહોતો શકતો, પરંતુ તેની આંખો બધું કહી દેતી હતી। તેની માં પણ બહુ સારી હતી। મારી પત્ની સાથે તેમનો વ્યવહાર બહુ સારો હતો અને સંબંધ બિલકુલ મોટી બહેન જેવો બની ગયો હતો। બંને એકબીજાનું ધ્યાન રાખતી હતી, ક્યારેક સાથે બેસીને વાતો કરતી તો ક્યારેક હસતી મલકાતી। જો ઘરમાં ક્યારેક કોઈ પાર્ટી હોય તો મારી પત્ની જાતે જઈને જમવાનું બનાવવામાં તેમની મદદ કરતી હતી।
કારણ કે આટલા નોકર હોવા છતાં પણ ધારાસભ્ય સાહેબની પત્નીને કંઈક ને કંઈક પોતાના હાથે બનાવવું પસંદ હતું. તેઓ અમને ક્યારેય પણ એ અહેસાસ થવા દેતા નહોતા કે અમે ત્યાં મહેમાન છીએ, નોકર છીએ અથવા તો તેમની દયા પર છીએ. એક દિવસ તેમણે અમને એક સારા ડૉક્ટર પાસે લઈ જવાનો નિર્ણય કર્યો. અમે ત્યાં અમારી બધી વાતો જણાવી કે અમને સંતાન નથી થયું, કમજોરી છે અને પાછલા સંજોગો પણ જણાવ્યા. ડૉક્ટરે ચેકઅપ પછી કહ્યું કે બહુ તકલીફ નાની અમથી છે. 3 મહિના સુધી તમે દવાઓ ખાઓ અને પછી ભગવાનની કૃપાથી તમને સંતાનનું સુખ જરૂર મળી જશે અને આ દરમિયાન તમારે બંનેએ એકબીજાનું પૂરું ધ્યાન રાખવાનું છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં વર્ષો પછી દિલથી આશા અનુભવી. અમે પછી નિયમિત દવાઓ ખાધી, પરેજી રાખી અને ધીરજ પણ રાખી. 3 મહિના વીત્યા અને પછી તે દિવસ આવ્યો જે દિવસે અમારી મહેનત રંગ લાવી. તે દિવસે અમારી જિંદગી બદલાઈ ગઈ. મારી પત્નીએ શરમાતા મને જણાવ્યું કે તે માં બનવાની છે. આ સાંભળતા જ મારા પગ તો જમીન પર ટકી જ નહોતા રહ્યા. હું તરત ભગવાનની આગળ ઝૂકી ગયો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે ખુશી હું શબ્દોમાં વર્ણવી નહોતો શકતો જે આજે મને નસીબ થઈ ગઈ હતી. ધીમે ધીમે જ્યારે મારી પત્નીનું પેટ વધવા લાગ્યું તો વીર ઈશારોમાં મને પૂછવા લાગ્યો કે શું કોઈ નાનું આવવાનું છે. મેં તેને કહ્યું, હા, તારો નાનો ભાઈ આવશે. આ સાંભળીને તે હસવા લાગ્યો અને તાળીઓ પાડીને ખુશીથી કૂદવા લાગ્યો. અમારી જિંદગી ત્યાં ખુશીઓથી ભરાઈ ગઈ હતી. જેટલા પણ દુઃખ હતા, જેનાથી અમને જખમ મળ્યા હતા, તે હવે ભરાવા લાગ્યા હતા. મેં મારી માને હસતા જોઈ. મારી પત્નીના ચહેરા પર હવે ચમક હતી અને હું મનમાં ને મનમાં ભગવાનને દરરોજ આભાર કહેતો હતો. મોહિતની વાત હવે અમને સમજમાં આવી રહી હતી. તે ઠીક જ કહેતો હતો કે એક દિવસ બધું ઠીક થઈ જાય છે. બસ આપણે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ, ક્યારેય નિરાશ ન થવું જોઈએ. મેં મારી જિંદગીથી એ શીખ્યું કે ભલાઈ ક્યારેય બેકાર નથી જતી, ભલે તે એક પ્લેટ જમવાનું જ કેમ ન હોય. ભગવાન કોઈને કોઈ માધ્યમથી તેનું ફળ અમને આપે જ છે. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો મારું દિલ કહે છે કે જો તે દિવસે મેં પેલા બાળકને જમવાનું ન ખવડાવ્યું હોત તો કદાચ આજે મારી જિંદગી પણ ત્યાં જ હોત જ્યાં પહેલાં હતી, જ્યાં નિરાશા, બીમારી અને અંધારું ફેલાયેલું હતું. પરંતુ હવે અમારી જિંદગીમાં રોશની હતી, શાંતિ હતી અને આશા હતી. અને આજ અસલી દોલત છે. ક્યારેક માણસ એ સમજે છે કે ભગવાન તેને જોઈ જ નથી રહ્યો. જે કંઈ થઈ રહ્યું છે તે બસ તેની સાથે જ થઈ રહ્યું છે અને તે જ બધું સહન કરી રહ્યો છે. પરંતુ ભગવાન બધું જ જોઈ રહ્યા છે. તેમને બધું યાદ હોય છે. આપણે જાતે ધીરજ રાખીને ભૂલી જઈએ છીએ, પરંતુ ભગવાનને બધું યાદ હોય છે કે આપણે ક્યાં ધીરજ રાખી હતી અને કઈ જગ્યાએ આપણી સાથે ખરાબ થયું હતું, આપણી સાથે જુલમ થયો હતો, આપણને દુઃખ પહોંચ્યું હતું, આપણું દિલ તૂટ્યું હતું, કારણ કે તેઓ કશું નથી બોલતા અને પછી એકને એક દિવસ આપણને તેનો બદલો મળે છે. આપણે એટલા માટે ક્યારેય કોઈને નાનું ન સમજવું જોઈએ અને પોતાની માનવતાને પૂરી ઈમાનદારીથી નિભાવવી જોઈએ. જ્યારે પણ કોઈની મદદ કરવાનો મોકો મળે તો તેને પોતાના હાથમાંથી જવા ન દેવો જોઈએ, કારણ કે શું ખબર તમારી કઈ ભલાઈ તમારી જિંદગી જ બદલી નાખે. તો દોસ્તો, જો તમને આજની કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, હાઈપ આપો અને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ કહાની કેવળ પ્રેરણા અને મનોરંજનના હેતુથી લખવામાં આવી છે અને આના બધા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે ઘટના સાથે આનો કોઈ વાસ્તવિક સંબંધ નથી. કહાનીનો હેતુ માનવતા, ભલાઈ અને સકારાત્મક વિચારનો સંદેશ આપવાનો છે. આભાર.